નમસ્કાર, હું પ્રવીણ કાતિલ. ગરમી છે, ઈંધણની અછત છે, કતારો છે, બાકી બધી પણ સમસ્યાઓ છે, મોંઘવારી છે અને આ મોંઘવારીનો ડોઝ વેક્સિનના ડોઝની જેમ કટકે જે રીતે લાગી રહ્યો છે તેના માટે પણ માનસિક રીતે જનતા હવે સમજી ચૂકી છે. 40 થી 45 ડિગ્રી ગરમીમાં બફારા વચ્ચે અને ઈંધણની કટોકટી વચ્ચે શું ગુજરાતમાં આંદોલનના મંડાણ થઈ રહ્યા છે? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કેમ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે અને જમીન પર જે નારાજગી જોવા મળે છે એ નારાજગી વચ્ચે કોંઢ ગામની ઘટના અને કોંઢ ગામની ઘટના પછી ઘણા બધા સવાલો એવા ઊભા થયા કે કંપનીના ફેવરમાં 800થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ઉતારીને તંત્ર શું એ જતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભલે નિયમો બધા જ બાયપાસ થઈ જાય, અમે કામ કરાવતા રહીશું. 26 જિલ્લાનો પ્રશ્ન છે અને એ જ દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ કંપનીની મનમાની સામે ધરણા થયા. એવું કહેવામાં આવ્યું કે જે દિગ્ગજો છે, રાજકીય વગ ધરાવતા લોકો છે, પહેલાં એમને નોટિસો મળી, લાઈન ત્યાંથી પસાર થવાની હતી, અચાનક જ રસ્તો, રૂટ અને બધું જ બદલી ગયું. તો ગાદલા નાખીને ધરણા ત્યાં પણ થયા. તો કોંઢ ગામના આ દ્રશ્યો ઘણું બધું સૂચવી જાય છે. એક તરફ ઉપરથી અપીલ થાય કે ડીઝલ બચાવો, પરંતુ એ જ ડીઝલ બચાવવાની અપીલ વચ્ચે જ્યારે 800નો પોલીસ કાફલો હોય, એમાં એસઆરપી પણ હોય, એસઓજી, અને આ રીતે ગેટના તાળા તોડતા તમને પોલીસ કર્મીઓ પણ જોવા મળી જાય 40 થી 45 ડિગ્રી તાપમાનમાં. તો આ નોબત કેમ આવે છે? અને એ પણ ખેતરમાં. ગાંધીનગર શું આંદોલનના મંડાણ થઈ રહ્યા છે? જેવી ગરમી ઓછી થશે એવો આ મુદ્દો વધારે તપશે, અથવા તો નેતાઓ શું ગરમી ઓછી થવાની રાહ જોઈ રહ્યા છે? આમ તો સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ડીઝલની કટોકટી વચ્ચે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રમાડે છે એને મોકૂફ રાખી હાલ પૂરતી. એ વાત અલગ છે કે આઈપીએલ યથાવત છે અને 1 લાખથી વધુ જનતા પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં જાય છે. તો બે મોઢાની વાત એ પણ થઈ રહી છે. અહીંયા ડબ્બા ભરાઈ રહ્યા છે અને આ ડબ્બા ભરાતા વચ્ચે આજે કોંઢ ગામમાં બેઠક મળી રહી છે. તો આ બેઠક થકી શું ફરીથી આંદોલનના મંડાણ થશે? સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે. આ જ વિસ્તારમાંથી રાજુ ખરપડા પણ આવે છે. સવાલ એ પણ થઈ રહ્યા છે કે રાજુ ખરપડા ભાજપમાં જોડાયા બાદ ચૂપ છે આ મુદ્દે. તો શું ખેડૂતોના પ્રશ્નો નથી? સીધા કહી રહ્યા છે કે પક્ષ બદલ્યા બાદ ચૂપકીદી આવી ગઈ છે નેતાઓમાં. ભારતીય કિસાન સંઘ, જેને એક સમયે નેશનલ હાઈવે જામ કર્યો હતો, ચક્કા જામ કર્યો હતો 6 કે 7 કલાક માટે, ભારતીય કિસાન સંઘ ચૂપ છે અથવા તો એ પ્રકારની સ્થિતિમાં નથી જે પ્રકારની સ્થિતિમાં પેલા હાજા ગગડાવાની વાત ભારતીય કિસાન સંઘ કરતું હતું. તો એક તો નેતાઓ પક્ષ બદલીને બીજા પક્ષમાં જાય, પછી બોલતા બંધ થાય. ભારતીય કિસાન સંઘ પણ એટલું બોલે નહીં. વિપક્ષ તરીકે કોંગ્રેસ હવે મેદાનમાં આવવાની વાતો કરે છે, અગાઉ પણ આવી ચૂક્યું છે. તો કટકે આ વાતો થઈ રહી છે, પણ આ મીટિંગ પર સૌની નજર છે. તો એક તો પરિસ્થિતિ આમ પણ વિકટ છે. જો ડીઝલ માટે અત્યારથી કતારો હોય તો ખાતર માટે કતારો નહીં લાગે એની ગેરંટી કોણ આપશે? નહીં લાગે ખાતર માટે કતારો 1.5 મહિના પછી, 1 મહિના પછી કે 15 દિવસ પછી અમે પૂરતી વ્યવસ્થા કરી લઈશું. અને એ એશ્યોરન્સ દેવાની સ્થિતિમાં પણ નથી સરકાર કે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે. હમણાં જ રાજ્ય સરકારનો આંકડો આવ્યો, એક્સાઇઝ અને વેટથી જે આવક થઈ છે, સરકારને ખોટ નથી ગઈ, પણ એ આવકમાંથી થોડો ઘટાડો કરીને કદાચ રાહત આપી શકાય હોત. હમણાં જ આંકડા આપ્યા, 1500 કરોડ વધુ નફો થયો છે છેલ્લા આંકડા પ્રમાણે. તો કોંઢમાંથી શું નીકળે છે? શું નેતાઓ ગરમી ઠંડી પડવાની રાહ જોઈ રહ્યા છે? અથવા આ પરિસ્થિતિમાં આંદોલનના મંડાણ જો થાય અથવા થઈ રહ્યા છે? આમ તો લાલજી દેસાઈએ આજ એક વિડીયોમાં કહ્યું કે અમે 10 થી 15 તારીખ વચ્ચે ગાંધીનગર આવવા આહવાન કરીએ છીએ. ગાંધીનગર એટલે કે પાટનગર. તો કઈ પ્રકારનું આયોજન તે ખબર નહીં, પરંતુ સમયાંતરે ઘણા નેતાઓ બોલે છે, ઘણા નેતાઓ ચૂપ થઈ જાય છે. અને ફરીથી આ મુદ્દો એવી સ્થિતિમાં ઉઠ્યો છે જ્યારે કચ્છ પછી મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર હોય કે રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધી જ જગ્યાએથી એક જ કમ્પ્લેન આવી રહી છે. અને એ કમ્પ્લેનમાં ઘણી વખત કલેક્ટર પણ રજા ઉપર ઉતરી જાય. આમ તો એવું કહેવાય છે આજે આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ હતો,
પણ એક દિવસની રજા પર છે સાહેબ, એવી ચર્ચા છે. હવે કયા કારણોસર આ મોકૂફ રહ્યો કાર્યક્રમ એ બીજા નંબરની વાત છે, પણ શું નજીકના દિવસોમાં કોઈ તારીખ જાહેર થઈ શકે છે એ પણ ચર્ચા છે. ફઝલ ચૌહાણ આપણી સાથે અમારા સહયોગી સુરેન્દ્રનગરથી જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લો બહુ મોટો છે, સુરેન્દ્રનગર સેન્ટરથી કોંઢ થોડું દૂર છે, પણ ફઝલ, જે ઘટના કોંઢમાં બની, 2 ઘટનાઓ તો બની, તો આ ઘટના પછી આ બેઠક શેના માટે બોલાવાઈ છે, શું ત્યાંના લોકોનું કહેવું છે, ત્યાંના સ્થાનિક નેતાઓ કેટલા એક્ટિવ છે, ચૂપ છે, સ્થિતિ શું છે? ખાસ કરીને જ્યારે કચ્છથી 720 કેવીની હાઈ ટેન્શન જે વીજ લાઈન છે તેની નાખવાની કામગીરી હવે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પહોંચી છે, ત્યારે પ્રથમ તબક્કામાં કોંઢ ગામથી જે પાવર ગ્રીડ કંપની છે તેના દ્વારા આ લાઈન છે તે ઊભી કરવામાં આવી રહી છે અને તેના થાંભલાઓ પણ નાખવામાં આવી રહ્યા છે. આ કામ આમ તો 1 થી 2 મહિના પહેલા શરૂ કરવાનું હતું, પરંતુ તે સમયગાળામાં આજે જે પાલભાઈ આંબલિયા બેઠક યોજી રહ્યા છે તે આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને જે ખેડૂતો છે તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવે અને કોરિડોરમાં રહી અને કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથે આંદોલનનો સૂર પણ તે સમયે ફૂંકાયો હતો. પરંતુ તે સમયે કંપની દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાના કારણે અને જે પોલીસ તંત્ર અને એસઆરપી તંત્ર છે તે ચૂંટણીઓમાં વ્યસ્ત હોવાના કારણે તેમને પૂરતો બંદોબસ્ત મળી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે આ જે કામગીરી છે તે મોકૂફ રાખવામાં આવી હતી. કદાચ એવું પણ બની શકે કે પરિણામ ખરાબ આવવાની બીકે પણ આ કામગીરી મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ જેવી ચૂંટણી પતી, મતદાન પૂરું થયું, મતગણતરી પૂર્ણ થઈ, પરિણામો પણ આવી ગયા, એક જ પક્ષમાં સમગ્ર પરિણામો આવ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, તેમાં એક જ પક્ષ તરફી જે પરિણામો આવ્યા. ત્યારબાદ ફરી એક વખત આ કંપનીએ પોતાની કામગીરી શરૂ કરવાની તૈયારી દેખાડી છે. છેલ્લા આમ તો 5 દિવસથી આ જે હાઈ ટેન્શન લાઈન છે તે કોંઢમાં નાખવાની કામગીરીનો જે પ્રયત્ન છે તે શરૂ કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતો પોતાની જાતે સંઘર્ષ કરી અને લડત આપી રહ્યા છે. એક સમય એવો હતો કે જે સુરેન્દ્રનગર જિલ્લો એવો ગણાતો કે જ્યાંથી ખેડૂતો, પાણીદાર ખેડૂત નેતાઓ અહીંથી નીકળતા હતા, જેમાં રાજુ કરપડા હોય, વિક્રમ રબારી હોય જેવા અનેક નામો છે ખેડૂત નેતાના. તે ખેડૂત નેતા તરીકેની છાપો ઊભી કરવામાં સુરેન્દ્રનગર જિલ્લાનો સિંહ ફાળો રહ્યો છે. જ્યારે નાના ખેડૂતોના પ્રશ્ન હોય ત્યારે આ નેતાઓ છે તે ફેસબુક લાઈવ કરતા, પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર લાઈવ કરતા, ટોળા લઈને કલેક્ટર ઓફિસે પહોંચી જતા, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપતા, આ બળદ ગાડા લઈ અને કલેક્ટર કચેરીએ પહોંચી અને ધરણા પ્રદર્શનો કરતા અને નાના પ્રશ્નની અંગે લડતો આપતા. પરંતુ આ કોંઢ ગામનો પ્રશ્ન છે, 720 કેવીની હાઈ ટેન્શન લાઈન નાખવામાં આવી રહી છે, ત્યારે હવે જે ખેડૂત નેતાઓ, ખેડૂતોના નામથી બનેલા નેતાઓ છે તે હવે કેસરીઓ ધારણ કરી અને ભાજપમાં જતા રહ્યા છે, જેને લઈને હવે આ જે ખેડૂતોની વેદના તેમના દિલમાંથી નીકળી ગઈ હોય તે ઘાટ છે. એમને ઘણી જગ્યાએ તો કેનાલમાં પાણી સુકાઈ જાય, ફઝલ, ઘણી જગ્યાએ તો કેનાલમાં પાણી સુકાઈ જાય, ડેમમાં પાણી સુકાઈ જાય, તો પાણીદાર નેતાઓનું પાણી શું સુકાઈ ગયું છે? મતલબ કે પાણી નીકળી ગયું છે? પાણીદાર આ શબ્દનો જે ઉપયોગ થાય છે, આ જ પાણીદાર શબ્દનો ઉપયોગ થાય છે, એ પાણીદાર નેતાઓ દરેક પક્ષમાં હોય, એ પક્ષમાંથી કેટલા ઊભા રહે છે અથવા અત્યારની સ્થિતિ શું છે? આમાં કદાચ જે પીડિતો છે એ દરેક પક્ષના હશે, એવું પણ બની શકે. પહેલા તો ખેડૂતોને કોઈ પક્ષપાત હોતો નથી. ખેડૂતો પોતાની લડત લડવા માટે કાયમ સંઘર્ષ કરતા હોય છે, ત્યારે પ્રથમ તબક્કામાં જ્યારે ખેડૂત નેતા બનવા માટે ખેડૂતોની વચ્ચે આવા લોકો જતા હોય છે અને ત્યારબાદ જે કલેક્ટર સુધી રજૂઆત કરવા માટે ખેડૂતોને સાથે લઈ જાય. કલેક્ટર સાહેબ આજે રજા ઉપર છે? નહીં, એવું કશું નથી. આજે સવારમાં આ જે સ્વાગત કાર્યક્રમ હતો તેમાં પણ જિલ્લા કલેક્ટરે હાજરી આપી હતી. અલગ અલગ પ્રકારની 2 બેઠકો યોજવાની હતી અને કાયદાકીય બેઠકો યોજવામાં આવવાની હતી, તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર હાજર હતા. એટલે કોઈ કલેક્ટર સાહેબ આજે રજા ઉપર નથી, પરંતુ જે નેતાઓ કહી રહ્યા છે કે કલેક્ટરે આજે તેમને સમય ફાળવણી નથી કરવામાં આવી, જેને લઈને આજે જે કોંઢનો પ્રશ્ન છે તેને લઈને તે આવેદન પત્ર આપી શકશે નહીં તેવું બહાનું બતાવી રહ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે સ્પષ્ટ વાત છે કે પોલીસ બંદોબસ્ત ગોઠવી અને આ પાવર ગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેને લઈને હાલ
ખેડૂતોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. તંત્રના અધિકારીઓ પણ હાલમાં આ મુદ્દે મૌન સેવી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. પાલ આંબલી આપણી સાથે જોડાઈ ગયા છે. પાલભાઈ, ગરમી થોડી ઓછી થાય એની શું રાહ જોવાઈ રહી છે? જે બેઠક મળી રહી છે કોંઢમાં જે થયું, એ પહેલા કચ્છમાં જે થયું, અને સેમ ડે સુરત જિલ્લામાં જે ધરણા થયા. જી પાલ આંબલી, અવાજ પહોંચી રહ્યો છે? જી પ્રવીણભાઈ બોલો. જે અલગ અલગ જિલ્લાઓમાં જે થઈ રહ્યું છે, કુંડમાં જે થયું એ સેમ ડે સુરત જિલ્લામાં થયું કે લાઈનનો આખો નકશો ફરી ગયો અને હવે વગદારથી નાના ખેડૂતોના ખેતરમાં લાઈન આવશે. તો આ બેઠકનો એજન્ડા શું છે? લાલજીભાઈએ કહ્યું કે 10 કે 15 તારીખ વચ્ચે અમે ગાંધીનગર જશું. પ્રવીણભાઈ, પહેલી વસ્તુ એ છે કે પેલા લોડાઈ, પછી વાંઢિયા, પછી ટંકારા તાલુકો, હવે હળવદ તાલુકા, 2-3 દિવસથી તમે સાપકડાની ઘટનાઓ જુઓ છો. અને પેરેલલ તમે જેવી રીતે લોડાઈ અને વાંઢિયા પેરેલલ આવેલું, એવી જ રીતે કોંઢ અને સાપકડા, બરાબર છે. તમે વચ્ચે ચૂંટણી પહેલા દ્વારકા જિલ્લામાં જે પેલા બેનને જે રીતે રસડીને લઈ ગયા હતા, એ દ્રશ્યો પણ આખા ગુજરાતે જોયા છે. એટલે જોયા જેવું એ છે કે આ સરકાર છે એનું સ્લોગન બની ગયું છે ખેડૂત હટાવો કંપની બચાવો. અને એની સામે ગુજરાતના ખેડૂતોએ એક થઈ અને સામૂહિક રીતે સંગઠિત થઈ અને લડાઈ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ છે નહીં. કારણ કે તમે જો એક બાજુ ડીઝલ પેટ્રોલના ભાવો જે રીતે વધી રહ્યા છે, ખાતરના ભાવો વધ્યા છે, અત્યારે ખેડૂતોનું જીરું હોય એટલે કે હમણાં જે ઉનાળુ સિઝનની અંદર જે પાકો ગયા કે શિયાળુ પાકો જે ગયા છે એના તમે ભાવ જોઉં, ઘઉંના ભાવ જોઉં 400, બરાબર છે. એટલે આ બધું તમે સરવાળો કરો તો સરકારનું સ્લોગન એ બની ગયું હોય એવું લાગે છે. ભલે એ બોલતા નથી, પણ બોલ્યા વગર જે અમલ થાય છે એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે ખેડૂત હટાવો કંપની બચાવો. નહીં, સરકારે તો શનિયાળાની સબસિડી 25,000 થી વધારીને 60,000 કરી. ભાઈ, અમારું ખેતર વધશે તો અમે સનેડો હાંકશું ને. અમારું ખેતર જ નહીં રહે, અમારી છાતી ઉપર થાંભલા ખોડી દઈએ, બરાબર છે, તો પછી સનેડાને શું કરવાનો? અને સનેડો હાઈકા પછી સનેડાને હાંકવામાં પેલા ડીઝલ જોઈએ, તો એ ડીઝલનો ભાવ ક્યાં વયો ગયો છે? સનેડો હાઈકા પછી એમાં ખાતર નાખવું જોઈએ, ખાતરનો ભાવ ક્યાં જતો રહ્યો? અને એ બધું કર્યા પછી, પરસેવો પાડ્યા પછી, બરાબર છે, અમે જ્યારે એ પાક પકવી અને માર્કેટમાં મૂકીએ છીએ ત્યારે 2014માં ભાવ હતો એનાથી ઓછો ભાવ આવે છે. એટલે ખેડૂતને કેવી રીતે ખતમ કરવો, બરાબર છે, બહુ સિસ્ટમેટિકલી સરકારનું આયોજન છે. અને એ આયોજન સામેની આ વીજ લાઈનોની જે અત્યારે જે પરિસ્થિતિ જે રીતે તમે કોંઢમાં જોયું, પ્રવીણભાઈ, પહેલા એવું થતું હતું કે ચોર છે એ તમારા ઘરના કે તમારા ડેલાના તાળા તોડતા હતા અને આપણે પોલીસમાં ફરિયાદ કરવા જતા હતા. અને આ તો 500 પોલીસ આવે અને 500 પોલીસ આવીને અમારા ડેલાનું તાળું તોડી નાખે. અમારે ફરિયાદ કોને કરવા જવાની? નહીં તો જે રીતે વાત કરી કે ચૂંટણી સમયે બંદોબસ્તના કારણે પોલીસ નહોતી મળી, એ જ રીતે ચૂંટણી સમયે દરેક રાજકીય પક્ષો પણ શું ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા હતા કે ત્યાં સુધી કામ રોકાઈ ગયું હતું અને હવે ફરી કામ શરૂ થયું છે? અને ચોમાસા, આઈ થિંક 5 જૂનની ડેડલાઇન હોય છે ને, ચોમાસા દરમિયાન તો કામ બંધ રહેશે. શું એટલા માટે ચોમાસા પહેલા ગતિશીલતા આવી ગઈ કામમાં? પ્રવીણભાઈ, જો પહેલી વસ્તુ હું તમને કહું, જે મેં શબ્દ વાપર્યો કે કંપની શું કહે, ખેડૂત હટાવો કંપની બચાવો, બરાબર છે. તમે જો અમે છેલ્લે ટ્રેક્ટર રેલી જે ટંકારાથી કરી, ત્યાર પછી આખા ગુજરાતની અંદર એક પણ કલેક્ટરે એક પણ ખેડૂતને નોટિસ ના આપી, એક પણ કંપનીએ એક પણ જગ્યાએ કામની શરૂઆત ના કરી. શું કામ? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની માથે ચૂંટણી આવતી હતી અને એ ચૂંટણીઓ માથે આવતી હતી એટલા માટે થઈ અને કંપનીઓના કામ બંધ કરવાનું સરકારે આદેશ કરી દીધો. કંપનીઓ માની પણ ગઈ. એટલે ક્યાંય કરતા ક્યાંય પોલીસ પ્રોટેક્શન ક્યાંય નહોતું આપવામાં આવતું અથવા તો માંગવામાં જ નહોતું આવ્યું. કલેક્ટરોએ જે નોટિસ બજાવવાની હતી એ અને એઝ એ કલેક્ટર, એઝ એ ન્યાયાધીશ, જિલ્લાના મેજિસ્ટ્રેટ તરીકે જે પ્રક્રિયા કરવાની હતી, આ પ્રક્રિયા બધું જ સ્થગિત કરી દીધું. ચૂંટણી પૈતી એના બીજા જ દિવસે, બરાબર, જે કંપનીઓએ કામ ચાલુ કરી દીધા, કલેક્ટરોએ હુકમ કરવાનું ચાલુ કરી દીધું, કલેક્ટરોએ નોટિસ બજાવવાનું ચાલુ કરી દીધું. એસપી કલેક્ટરે, જો અત્યારે જે વિઝ્યુઅલ દેખાય છે આની જ વાત કરતો હતો, એ ડેલાના તાળા તોડવાના ચાલુ કરી દીધા. એટલે ચૂંટણીમાં, એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ બની રહે, ખેડૂતોમાં રોષની લાગણી ઊભી ન થાય
એટલા માટે 3 મહિના માટે આ સંપૂર્ણ કામગીરી સ્થગિત હતી અને અત્યારે સંપૂર્ણ કામગીરી ફરીથી ચાલુ થઈ ગઈ છે. ઓકે, તો પ્રવીણભાઈ. કિસાન સંઘ આવશે આ મેદાને? આમ તો બધા કોંગ્રેસ હોય, બીજેપી હોય, બધાય પોલિટિકલ પાર્ટીના પોતાના ખેડૂતોના સેલ બનાવેલા છે. કિસાન સંઘે એક સમયે તો હાઈવે જામ કર્યો હતો. કિસાન સંઘ બોલતું નથી, કેમ નથી બોલતું? અનિરુદ્ધ દવેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ભાજપ અને કિસાન સંઘ તો માસિયાઈ ભાઈ છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે ને, આમાં સવાલથી કોઈ બચશે નહીં, કોઈ પણ પોલિટિકલ પાર્ટી. તો આ બધા જ ઇસ્યુ છે, તો આ બધા ઇસ્યુ મુદ્દે મૂળ વાત તો નિવેડો નીકળવો જોઈએ, જે નિવેડો નીકળી રહ્યો નથી. અત્યારે અમે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસને સાથે અને બીજા અલગ અલગ ખેડૂત સંગઠનોને સાથે રાખી અને જે અમે લડાઈની શરૂઆત કરી છે, એમાં કિસાન સંઘ જે છે એ હાઈવે જામ કર્યા પછી જે ખેડૂતોની માંગ 25 લાખની પેલા 35 લાખેથી ચાલુ થઈ હતી, એ ખેડૂતોને 18 લાખ કે 17 લાખમાં સંતોષ શા માટે ભાઈ? અવડો મોટો હાઈવે જામ કર્યો પછી એને સંતોષ કરવો પડ્યો. એટલે ક્યાંક ને ક્યાંક કિસાન સંઘ ઉપર જે હમણાં તમે કહ્યું કે ભાજપની ભગીની શું કહે સંસ્થા છે, બરાબર છે, એ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો થાય. ભાજપના ધારાસભ્ય નહીં, મારી અનિરુદ્ધ પ્રવીણભાઈ, દવેના એક મારી જાહેર વાત પૂરી કરું છું. કાર્યક્રમમાં શબ્દો છે પ્રવીણભાઈ, હા, કે આમ પ્રવીણભાઈ, હું એકબીજાને એક- નુકસાન થાય એવું કરવું નહીં. આ જાહેરમાં બોલેલા છે અનિરુદ્ધ દવે, હા, કચ્છના પણ ધારાસભ્ય. એ તો હું જે દરેક વખતે દરેક ડિબેટમાં મેં જે દરેક વખતે દાવો કર્યો છે એના ઉપર અનિરુદ્ધ દવે મહોર મારી છે અને હારે હારે કિસાન સંઘે મહોર મારી છે. એ જે વાંઢિયાવાળા આંદોલનમાં જે રીતે એને સિસ્ટમેટિકલી પીછેહઠ કરી એનાથી સાબિત થાય છે. બીજું, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો હતો. એ નારો આપ્યા પછી બરાબર છે, એવું કહ્યું હતું કે સરકાર એસઓપી બનાવીને આપી દેશે. કંઈક 7 દિવસ કે 10 દિવસની મુદત આપી હતી. એ 7 દિવસ કે 10 દિવસ નહીં, એના 10 મહિના થઈ ગયા છે. બરાબર છે, તો કેમ ભારતીય કિસાન સંઘ વીજ પોલનો વ નથી બોલતું? એટલે એના ઉપરથી સાબિત થાય છે. પણ એમાં હું મારો અત્યારે સમય બગાડવા નથી માંગતો. હું જીએસટીવી ના માધ્યમથી ગુજરાતના 20 જિલ્લાઓ જે આ વીજ લાઈનોથી ડાયરેક્ટ ઇફેક્ટેડ છે એ 20 જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું કે જ્યારે લોડાઈ લડતું હતું ત્યારે વાંઢિયા ચૂપ હતું, જ્યારે વાંઢિયા લડતું હતું ત્યારે લોડાઈ ચૂપ હતું, જ્યારે ટંકારા લડતું હતું ત્યારે વાંઢિયા, લોડાઈ, કોંઢ, સાપકડા ચૂપ હતું. આજે સાપકડા ને કોંઢ લડે છે તો આખા ગુજરાતના બીજા ગામો ચૂપ છે. આ તમારા ગામમાં, આ કોંઢમાં નહીં, આ સાપકડામાં નહીં, આ તમારા ગામમાં તમારા જ ખેતરની અંદર વીજ પોલ ઊભો થાય છે. એ માનસિકતા સાથે આપણે લડાઈ કરવાની જરૂર છે. જ્યારે જ્યારે જે ગામ લડે છે ત્યારે બાજુના ગામ શાંત રહે છે એમ નહીં, સામૂહિક સાથે મળી અને આખા ગુજરાતના ખેડૂતો એક સાથે આવે. અને અમે અત્યારે આજે નક્કી પણ કરવાના છીએ કે આવનારા દિવસોમાં જરૂર પડે તો ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર સરકારને પહેલા અલ્ટિમેટમ આપવા જઈએ અને અલ્ટિમેટમ આપ્યા પછી એ સમયમાં જો સરકાર એસઓપી ન બનાવે તો ગાંધીનગરમાં જઈને બેસી જઈએ. ઓકે, ધન્યવાદ. સૌથી મૂળ મુદ્દો એ છે કે બેઠકો થઈ પણ એસઓપી બનાવવાની વાત છે. એસઓપી હજુ સુધી બની નથી. શું સરકાર માત્ર વાતો જ કરી રહી છે? જો કામ કરાવવું એ સરકાર પણ ઈચ્છે છે કે સ્મૂથલી કામ નીકળી જાય, તો એ ગાઈડલાઈન કે એસઓપી હજુ સુધી બની કેમ નથી? અથવા તો એવા તો કેવા અધિકારીઓ છે, હવે તો ચૂંટણી પણ પતી, એસઓપી હજુ સુધી તૈયાર નથી થઈ. તો આ પરિસ્થિતિમાં 45 ડિગ્રી તાપમાન, ઈંધણની અછત, ખાતર માટે ચિંતા, એના વચ્ચે જો ગાંધીનગર અથવા તો રસ્તા પર ઉતરવું પડે અને નેતાઓ પણ શું ગરમી ઓછી થવાનું નામ લઈ રહ્યા છે, જે સર્વપક્ષીય ભાગ બટાઈના આક્ષેપ લાગતા રહે છે, તેના વચ્ચે આ આંદોલનમાં માત્ર રાજનીતિ થયા કરશે અથવા તો નિવેડો પણ આવશે? આજે પણ આ સવાલ અકબંધ છે. એ સવાલ કોંગ્રેસ બીજેપી માટે પણ છે, કિસાન સંઘ માટે પણ છે, કિસાન સંઘર્ષ સમિતિ માટે પણ છે અને ભારતીય કિસાન સંઘ માટે પણ છે. ધન્યવાદ પાલંબલિયા અને ફઝલ ચૌહાણ ચર્ચામાં જોડાયા. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.